નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 4 સામયિક શ્રેણી વિશેની ચર્ચા કરવાના છીએ. સામયિક શ્રેણીને આપણે અંગ્રેજીમાં ટાઈમ સિરીઝ કહેતા હોઈએ છીએ. તો કે સામયિક શ્રેણી એટલે શું? તો સમય અનુસાર એકત્રિત કરવામાં આવેલી માહિતી જે છે એને આપણે સામાન્ય અર્થમાં સામયિક શ્રેણી કહીએ છીએ. કોઈ ચોક્કસ સમય, પછી એ વર્ષ અનુસાર હોય કે મહિના અનુસાર હોય કે અઠવાડિક હોય કે દિવસ અનુસાર હોય, કોઈ ચોક્કસ ચલની જે કિંમત છે એ સમય અનુસાર જે એકત્રિત કરવામાં આવતી હોય છે તેને આપણે સામયિક શ્રેણી કહેતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણે એવી વાત કરીએ કે સોનાનો ભાવ આજથી 50 વર્ષ પહેલાં 225 રૂપિયાનું 10 ગ્રામ હતું. એટલે કે 1 તોલો, આપણી ભાષા મુજબ વાત કરીએ તો એને 1 તોલો કહી શકાય. તો સોનાનો ભાવ આજથી 50 વર્ષ પહેલાં 250 રૂપિયા હતો. એ સોનું આજે 50,000નો ભાવ ચાલી રહ્યો છે. તો આ સોનાના ભાવની અંદર જે સતત વધારો થયો એ શા કારણે થયો, એના આપણે જે પરિબળો જોવાના છે કે કયા એવા ફેક્ટર છે, કયા એવા પરિબળો છે કે જેણે સોનાનો ભાવ 250 રૂપિયા કે 225 રૂપિયાથી લઈ આજે 50,000 કર્યો. તો એનો અભ્યાસ જે કરતી બાબતો છે એ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. તો સૌપ્રથમ આપણે જોવાનું છે સામયિક શ્રેણીનો અર્થની આપણે વાત કરવાની છે. તો સામયિક શ્રેણી એટલે શું? તો અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય. અમુક સમયાંતરે એટલે કે અમુક સમયે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે. દાખલા તરીકે 50 વર્ષના સોનાના ભાવ જો લખી લેવામાં આવે કે ભાઈ 225, 250, 500, 1000, 2000, 5000 એમ ધીરે ધીરે કરતાં આજે સોનાનો ભાવ 50,000 ચાલી રહ્યો છે. તો આ રીતે જે માહિતી આપણે એકત્રિત કરતા હોઈએ છીએ એને આપણે સામયિક શ્રેણી કહેતા હોઈએ છીએ. હું જેને નીચે અંડરલાઈન કરું એ મુદ્દો તમારે લખી લેવાનો છે. તો આપણે જોઈએ 2003થી 2013 સુધીની એણે આપણને કેટલીક માહિતી આપેલી છે. દાખલા તરીકે તમે જુઓ, જીડીપી જે છે આપણો, એ જીડીપીની માહિતી એણે આપણને 2002થી 2010-11 સુધીની આપણે માહિતી લઈએ છીએ. તો જીડીપી જુઓ, 2002-03માં 4% હતો. એ 3-4માં સીધો ડબલ વધારો થઈ ગયો. જુઓ, પછી પાછો ખાલી 1 પોઈન્ટ ઘટ્યો, પછી પાછો 2.5 વધ્યો, પછી પાછો 0.1 વધ્યો. બરાબર છે? તો આ રીતે જો એમાં વધઘટ થઈ છે. બરાબર છે? ફુગાવાના દરની વાત કરીએ તો 2002-03માં ફુગાવો 3.4 હતો, જે 2010-11માં કેટલો થઈ ગયો? 9.6 થઈ ગયો. બરાબર છે? તો આ રીતે સમયના આધારે જે માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે જેને આપણે સામયિક શ્રેણી કહેતા હોઈએ છીએ. બરાબર છે? ઓકે, આપણે વાત એવી કરી કે ભાઈ સામયિક શ્રેણીનું મહત્વ શું છે, આ ચેપ્ટર શા માટે આપણે ભણવું જોઈએ. તો એના મહત્વની જો આપણે વાત કરીએ તો ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતોમાં થતા ફેરફારોની દિશા અને તરા જાણી શકાય છે. દાખલા તરીકે આપણે કોઈ પણ કંપનીનો શેર રહ્યો હોય તો એ શેર આપણે સામયિક શ્રેણીના અભ્યાસ પરથી આપણે જાણી શકીએ કે આ કંપનીનો શેર લેવાય કે ન લેવાય. સામયિક શ્રેણીથી આપણને ખબર પડે છે કે આ શેરનો ભાવ છેલ્લા 10 વર્ષમાં વધી રહ્યો છે કે ઘટી રહ્યો છે. બરાબર છે? તો ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરા જાણી શકાય છે. શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુના ભાવમાં કેટલા વર્ષે વધારો થાય છે, એ સમય પછી કેટલો ઘટાડો થાય છે, એ તમે સામયિક શ્રેણીના અભ્યાસ પરથી તમે એ બાબત પણ જાણી શકતા હો છો.
ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય તેમજ ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં સફળતા રહે છે. આપણી જોડે ભવિષ્યની જે કિંમત હોય, દાખલા તરીકે આપણે સોનાની વાત કરીએ તો સોનું જ્યારથી 225 રૂપિયાના ભાવથી વધી અને આજે આપણે જોયું તો 50,000 રૂપિયાનો ભાવ આવી શક્યો, તો આપણે એવું કહેવાય કે દર 5 વર્ષે લગભગ સોનું ડબલ થાય. તો આપણે એવું કહી શકીએ કે આવનારા 5 વર્ષમાં સોનાનો ભાવ 1 લાખ રૂપિયા હશે. ચોક્કસ એવું આપણે કહી શકીએ. કેમ? તો છેલ્લા 50 વર્ષનો આપણો સર્વે એવું બતાવે છે કે એવરેજ વધુમાં વધુ 5 વર્ષે તો સોનું ડબલ થઈ જ જાય છે. તો આપણે આજથી જો આવનારા 5 વર્ષમાં જોઈએ કે દાખલા તરીકે તમારા લગ્નની ઉંમર થશે ત્યારે સોનાનો ભાવ કેટલો હશે, તો સોનાનો ભાવ 1 લાખ રૂપિયા ઓછામાં ઓછો પહોંચ્યો હશે. એનાથી વધારે હશે પણ ઓછો હશે નહીં. ત્રીજું છે ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય તેમજ ઉદ્યોગ કે સરકારની નીતિ ઘડવામાં આપણને સફળતા રહે છે. ચોથું, 2 અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામાયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકે છે. 2 ઉદ્યોગો હોય તો એ ઉદ્યોગોએ લાંબા સમયગાળાની અંદર શું ગ્રોથ કર્યો છે કે શું એ લોકોએ ડાઉન ગયા છે, એમની શું પ્રગતિ થઈ છે, એ પણ આપણે સામાયિક શ્રેણીની મદદથી જાણી શકતા હોઈએ છીએ. તમારે હું જેની નીચે અંડરલાઇન કરું એટલા મુદ્દા લખી લેવાના છે. નેક્સ્ટ મુદ્દો છે આપણો બેટા સામાયિક શ્રેણીની વ્યાખ્યાની વાત કરીએ તો વ્યાખ્યા જ્યારે પૂછાય તો તમારે આ લખવાની છે બેટા. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. દાખલા તરીકે આપણે છેલ્લા 50 વર્ષનો સોનાનો ભાવની જો માહિતી લખીએ તો એ આપણા માટે સામાયિક શ્રેણી કહેવાય. બરાબર છે. સામાયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે, સામાયિક શ્રેણીમાં જે સમય છે ને એ નિરપેક્ષ ચલ છે, જેને આપણે અંગ્રેજીમાં ટાઈમ કહેતા હોઈએ છીએ. એટલે આપણે સમય ટી જે નિરપેક્ષ છે જેને આપણે ટી વડે દર્શાવતા હોઈએ છીએ, અને તેની સાથે સંકળાયેલ સાપેક્ષ ચલ. સાપેક્ષ ચલ કયો તો કે વાય, નિરપેક્ષ ટી અને સાપેક્ષ કયો વાય, જેને આપણે વાયટી વડે દર્શાવીએ છીએ. દાખલા તરીકે આપણે 2020માં સોનાનો ભાવ દર્શાવવો હોય તો આપણે આવું લખીએ વાય 2020. વાય 2020 બરાબર કેટલા તો કે 50,000. આ રીતે આપણે એને દર્શાવી શકતા હોઈએ છીએ. એટલે ટી એટલે સમય, જે સમય હોય એ આપણે ટીની જગ્યાએ આપણે લખવાનું હોય છે. એટલે સાપેક્ષ ચલ જે છે વાય તેને આપણે વાયટી વડે દર્શાવતા હોઈએ છીએ. માટે અહીં આગળ આપણને 2 વસ્તુ આપી હશે. જે પહેલું ખાનું હશે એ સમયનું હશે, જેને આપણે ટી કહેતા હોઈએ છીએ, અને બીજું ખાનું જે હશે એ ચલનું હશે, જેને આપણે વાયટી કહેવાનું છે. યાદ રાખજો ખાસ, પહેલું ખાનું હોય એ આપણને સમય આપ્યો હોય અને બીજું જે ખાનું હશે જેને આપણે વાયટી કહેવાનું છે. નેક્સ્ટ વાત કરીએ બેટા કે સામાયિક શ્રેણીનો જે આપણે વિગતવાર અભ્યાસ કરતા હોઈએ છીએ તેને સામાયિક શ્રેણીનું આપણે પૃથ્થકરણ કહીએ છીએ. સામાયિક શ્રેણીનો જે આપણે વિગતવાર અભ્યાસ કરતા હોઈએ છીએ તેને આપણે સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેતા હોઈએ છીએ, જે નીચેના 2 તબક્કામાં કરવામાં આવે છે. સામાયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો એને ઓળખવાના છે, અને આ પરિબળોને અલગ તારવીને તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે આપણે નક્કી કરવાનું છે. તો સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ આપણે 2 રીતે 2 તબક્કામાં કરી શકીએ છીએ. એક, સામાયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા, અને 2, આ પરિબળોને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું બેટા. ઓકે, નેક્સ્ટ મુદ્દો જોવાનો છે બેટા આપણે સામાયિક શ્રેણીના ઘટકો. સોનાનો ભાવ 225 રૂપિયાથી 50,000 થયો, એની પાછળ કોઈ એકાદું પરિબળ અસર ન કરતું હોય,
એની પાછળ જુદા જુદા 4 પરિબળો અસર કરે, જેમાંનું પહેલું પરિબળ છે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, બીજું છે મોસમી વધઘટ, ત્રીજું છે ચક્રીય વધઘટ અને ચોથું છે આકસ્મિક કે અનિયમિત વધઘટ. યાદ રાખજો, સામયિક શ્રેણીના ઘટકો 4 છે. તમને પૂછે કે સામયિક શ્રેણીના ઘટકો જણાવો, તો સામયિક શ્રેણીના 4 ઘટકો છે. કેટલા ઘટકો છે? 4 ઘટકો છે. એક દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, બીજું છે મોસમી વધઘટ, ત્રીજું છે ચક્રીય વધઘટ અને ચોથું છે અનિયમિત અથવા યાદચ્છિક વધઘટ. એમાંથી આપણે પહેલું જોવાનું છે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. હું જે પોઈન્ટ નીચે અંડરલાઈન કરું એટલા પોઈન્ટ તમારે એરો કરીને લખવાના છે. સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તે દીર્ઘકાલીન ઘટક અથવા વલણની અસર છે. કોઈ પણ વસ્તુનો ભાવ વધે એ એનું પહેલું અને અગત્યનું પરિબળ છે દીર્ઘકાલીન ઘટક. પહેલાં મીઠું 1 રૂપિયાનું 5 કિલો મળતું હતું, એ જ મીઠું આજે એવરેજ સરેરાશ 15 થી 20 રૂપિયા કિલો મળે છે અને એક સમય એવો આવશે કે મીઠું 100 રૂપિયા કિલો મળશે. કેમ? તો જેમ જેમ સમય જાય એમ દરેક વસ્તુનો ભાવ વધવાનો જ છે. તો પહેલો પોઈન્ટ એરો કરીને તમારે લખવાનું છે સામયિક શ્રેણીના ચલનમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તે દીર્ઘકાલીન ઘટક અથવા વલણની અસર છે. બીજો પોઈન્ટ, સામાન્ય રીતે સામયિક શ્રેણીના ચલનમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડે છે. આ સ્થિતિ વલણને કારણે ઉદ્ભવે છે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય. જુઓ, જ્યારે આપણે અમેરિકાનો ડોલર અને રૂપિયો બંને એક સમયે બંને સરખા હતા, બંનેનું મૂલ્ય સરખું હતું. આજે તમે જુઓ છો કે આપણા 68 રૂપિયા બરાબર $1 થાય છે. પાઉન્ડ 85 રૂપિયા બરાબર 1 પાઉન્ડ થાય છે. તમે સતત જુઓ રૂપિયાનું મૂલ્ય ધોવાઈ રહ્યું છે. એક સમય એવો આવશે કે આપણા 200 રૂપિયા આપીશું ત્યારે અમેરિકાનો $1 આવશે. તો જેમ સમય જતો જાય એમ ડે બાય ડે રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે. હવે કોઈ સમય એવો નહીં આવે કે ભાઈ 40 રૂપિયા બરાબર $1 નહીં. એ બાબત આપણે ભૂલી જવાની છે. મોબાઈલ ફોનનો વધતો વપરાશ. તમે દિવસે દિવસે જુઓ મોબાઈલ ફોનના કેટલા વપરાશ વધી ગયા. પહેલાં કોઈની જોડે મોબાઈલ હોય તેવું માનવામાં આવતું બહુ મોટો માણસ છે. આજે દરેક ઘરમાં એવરેજ 3 અને 4 મોબાઈલ થઈ ગયા. દેશની વસ્તીનો વધારો. જો સતત આપણા ભારત દેશની વસ્તી વધી રહી છે અને મૃત્યુદર સામે ઘટાડો થઈ રહ્યો છે. આ જે બધા ફેરફારો છે એ દીર્ઘકાલીન ઘટક અથવા વલણના કારણે શક્ય બન્યા છે અને જેનો સમયગાળો ખૂબ જ લાંબો હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો, અને આનો જે સમયગાળો છે, આનો જે વધારો છે, દાખલા તરીકે ભારતમાં શિક્ષણની સંખ્યા વધતી જાય છે પણ આ બદલાવ છેલ્લા 60-70 વર્ષમાં ધીમે ધીમે થતો ગયો છે. બરાબર? તો આનો જે સમયગાળો છે એ લાંબો હોય છે. બરાબર છે? પછી આપણે જોઈએ કે અત્યારે મોદી સરકારે સ્વચ્છ ભારત અભિયાન જે શરૂ કર્યું છે, તો લોકો પહેલા દિવસથી સ્વચ્છતા નથી કેળવતા થયા. જુઓ, આની અસર લાંબા સમયગાળે પડે. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ. એક સમય એવો આવશે કે નાનામાં નાનો વ્યક્તિ બી સ્વચ્છતા જાળવતો થઈ જશે, ગમે ત્યાં વસ્તુ નાખશે નહીં. આ જે છે એને આપણે સંકેતમાં ટીટી વડે દર્શાવીએ છીએ. યાદ રાખજો, વલણને સંકેતમાં, દીર્ઘકાલીન વધઘટને સંકેતમાં આપણે ટીટી વડે દર્શાવીએ છીએ. શેના વડે? ટીટી. અને તમારે જો 1 માર્કમાં પૂછાય કે વલણને સંકેતમાં શેના વડે દર્શાવવામાં આવે છે, તો કે ટીટી યાદ રાખવાનું. તમારે શું યાદ રાખવાનું છે? ટીટી. બીજી વધઘટ છે આપણી મોસમી વધઘટ. મોસમના કારણે વસ્તુના ભાવમાં વધારો ઘટાડો આપણને થતો જોવા મળે છે. તમે જુઓ, શિયાળાનો સમય આવે તો એસી છે, ફ્રીજ છે, આ બધાની ડિમાન્ડ ઘટી જાય છે.
ઉનાળો આવે તો આઈસ્ક્રીમ છે, કોલ્ડ ડ્રિંક્સ જે છે એની ડિમાન્ડ વધી જતી હોય છે. લગ્નની સિઝન આવે તો સોનાના ભાવની અંદર વધારો થતો હોય છે. બરાબર, લગ્નની સિઝન સિવાયના ભાવમાં સોનામાં એટલો બધો વધારો ઘટાડો થતો આપણને જોવા મળતો નથી. તો મોસમના કારણે જે વસ્તુના ભાવમાં વધારો ઘટાડો થતો જોવા મળે છે જેને આપણે મોસમી ઘટક કહીએ છીએ. શિયાળામાં લીલા શાકભાજીનો ભાવ ઓછો હોય છે, જ્યારે ઉનાળામાં એ ભાવ લગભગ ડબલ કે 3 ગણો થઈ જતો આપણને જોવા મળતો હોય છે. તો સામયિક શ્રેણીના ચલનમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટો થાય છે તે મોસમી વધઘટની અસર છે. 1 માર્કમાં પૂછાય તો યાદ રાખજો કે મોસમી ઘટકની અસર કેવી હોય છે, તો કે નિયમિત હોય છે. કેવી હોય છે? નિયમિત અને ટૂંકા ગાળાની હોય છે, જેનો સામાન્ય રીતે આ વધઘટોના પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો હોય છે. આ જે સમયગાળો આપણને જોવા મળે છે ને એ 1 વર્ષથી કેવો હોય છે? ઓછો હોય છે. આનો અભ્યાસ કરવા માટે આપણે 2 બાબતો ધ્યાનમાં લીધી છે. એક કુદરતી પરિબળોની અસર અને બીજું માનવ સર્જિત અસર. વાત કરીએ સામયિક શ્રેણીની કિંમતોમાં ઋતુ અથવા હવામાન ફેરફારોને સંલગ્ન વધઘટો થાય છે. આવી વધઘટો લગભગ નિયમિત અંતરાલે થતી હોય છે. દાખલા તરીકે ઉનાળામાં પંખા, કુલર કે એસીની માંગ વધે છે, તો શિયાળામાં ગરમ કપડાની માંગ વધે છે. ખેતરમાં નવો પાક તૈયાર થતાં તેનો બજાર ભાવ ઘટે છે. જેમ આપણે વસ્તુની સિઝન આવે એ વસ્તુનો ભાવ ઘટે. બરાબર ને? તો એ કુદરતી પરિબળો છે. બીજા છે માનવ સર્જિત. દાખલા તરીકે વેકેશનની વાત કરીએ તો વેકેશનની અંદર સિનેમાગૃહ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની સંખ્યા વધે. લગ્નની સિઝનમાં આભૂષણોની કિંમત વધે. બરાબર છે? પછી ઉત્તરાયણ દરમિયાન પતંગની માંગ વધે છે. તો આ બધા જે ફેરફારો છે એ માનવ સર્જિત ફેરફારો છે. અને આપણે મોસમી વધઘટને સંકેતમાં એસટી વડે દર્શાવતા હોઈએ છીએ. શેના વડે? એસટી વડે. સિઝનેબલ એટલે આપણે એને એસટી કહેતા હોઈએ છીએ. આનો જે સમયગાળો છે 1 વર્ષ કરતાં ઓછો હોય છે. આ જે વધઘટ છે ટૂંકા ગાળાની વધઘટ છે. કેવી વધઘટ છે? ટૂંકા ગાળાની. ત્રીજી છે ચક્રીય ઘટક, સાયક્લિકલ કોમ્પોનેન્ટ્સ, જે બજારમાં તેજી મંદીના કારણે આ વધઘટ આપણને જોવા મળતી હોય છે, જેને આપણે ચક્રીય વધઘટ કહેતા હોઈએ છીએ. તો સામયિક શ્રેણીમાં 1 વર્ષથી વધુ સમયમાં થતી લગભગ નિયમિત વધઘટ ચક્રીય ઘટકની અસર. 1 વર્ષથી વધારાનો જે સમયગાળો છે ત્યાં આપણને ચક્રીય વધઘટ જોવા મળે છે. મોસમી ઘટક કરતાં આ ઘટકના લીધે ચલનમાં ઓછી નિયમિતતા હોય છે. જેટલી મોસમી વધઘટમાં નિયમિતતા હોય છે એટલી અહીં આગળ આપણને જોવા મળતી નથી. આ વધઘટોના આવર્તનનો સમયગાળો 2 થી 10 વર્ષનો હોઈ શકે છે. તો ચક્રીય વધઘટનો જે સમયગાળો છે કેટલો હોય છે? 2 થી 10 વર્ષનો હોય છે અને વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષનો હોય છે. તો તમારે પૂછાય કે ચક્રીય વધઘટના આવર્તનનો સમયગાળો કેટલો હોય છે, તો તમારે લખવાનું છે 2 થી 10 વર્ષ અને વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15 વર્ષનો હોય છે. સંપૂર્ણ શ્રેણીનો સમય 40 થી 50 કે તેથી વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. દાખલા તરીકે આ ચક્રો મંદી, વૃદ્ધિ, તેજી અને પડતી એવા 4 પરિસ્થિતિઓમાંથી પસાર થતું હોય છે. દાખલા તરીકે આપણને પૂછાય કે વસ્તુનો ભાવ, શેર બજારમાં શેરના ભાવમાં વધારો ઘટાડો થવો. અત્યારે માની લો કે બજારમાં તેજી ચાલી રહી છે. જુઓ, બરાબર, જ્યારે કોરોના હતો તો બજારમાં એકદમ મંદી હતી. જેવો વેક્સિન આવવાની તૈયારી થઈ કે બજારમાં એકદમ તેજી આવી ગઈ. અત્યારે જે સેન્સેક્સ છે એ ઓલ ટાઈમ હાઈ છે. બરાબર ને? તો શેર બજારમાં શેરના ભાવમાં વધારો, રોકાણ વગેરેની સામયિક શ્રેણી પરની જે અસરો છે, આ બધી અસરો જે આપણને જોવા મળે છે, જે આપણે કહીએ છીએ ચક્રીય વધઘટ, જેને આપણે સીટી વડે દર્શાવીએ છીએ. શેના વડે? સીટી વડે. ચક્રીય વધઘટને આપણે સંકેતમાં સીટી વડે દર્શાવતા હોઈએ છીએ. સાયક્લિકલ કોમ્પોનેન્ટ્સ જેને આપણે સીટી કહીએ છીએ. વલણને ટીટી વડે, મોસમી વધઘટને એસટી વડે, ચક્રીય વધઘટને સીટી વડે. હવે આપણે ચોથી જોવાની છે યાદચ્છિક અથવા અનિયમિત વધઘટ.
તો આ જે વધઘટ છે એ આપણા કંટ્રોલમાં નથી. આપણે આનું જો હવે જે કોરોના આવ્યો એ અનિયમિત કે યાદચ્છિક વધઘટ કહેવાય. આપણને કોઈને ખબર હતી આવવાનું છે, જો આપણે એની ઉપર કંટ્રોલ બી નથી કરી શકતા. કેટલો આખો વિશ્વ આજે કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યો હોય તો એ છે કોરોના. આવી પહેલી મુસીબત આપણા ઉપર આવી છે કે જેમાં આખું વિશ્વ સંકળાઈ ગયું છે. કોરોનાએ કોઈને કોરા મૂક્યા નથી એવી કહેવત જે પડી ગઈ છે કે દરેક લોકો આનાથી મુસીબતમાં મુકાઈ ગયેલા છે. તો સામયિક શ્રેણીના ચલનની અલ્પકાલીન વધઘટોમાં મોસમી અને ચક્રીય એવા લગભગ નિયમિત ઘટકો ઉપરાંત અનિયમિત અથવા યાદચ્છિક ઘટકની અસર પણ જોવા મળે છે, જે ટૂંકા ગાળાની અસર છે. કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણોસર શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફારોને આપણે યાદચ્છિક ચલન કહીએ છીએ. તો આકસ્મિક કે અણધાર્યા કારણસર શ્રેણીની કિંમતમાં બદલાય તો તે ફેરફારોને યાદચ્છિક ચલન કહેવાય છે. આ ચલનનો સમયગાળો અને અસર નિશ્ચિત હોતા નથી. આ ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય. જે ચલનને વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક કોઈ પણ એક તરીકે નિર્દેશ ન કરી શકાય તે ચલન યાદચ્છિક ઘટકની અસર કહેવાય. આને આ ત્રણ સિવાયની જે અસર હોય એ કઈ તો કે યાદચ્છિક અથવા અનિયમિત. દાખલા તરીકે ભૂકંપ, પૂર, કુદરતી આપત્તિઓ, યુદ્ધ, હડતાલ, રાજકીય ઉથલપાથલ માનવ સર્જિત સમસ્યાને લીધે થાય છે. આ ઘટકને લીધે અનુમાનિત કિંમતોમાં ત્રુટિ આવે છે, તફાવત આવે છે. આપણે જે અનુમાન કર્યું હોય એ અનુમાન આપણું શક્ય બનતું નથી. રેન્ડમલી આને આપણે આરટી વડે દર્શાવતા હોઈએ છીએ. હવે આપણે બહુ મોસ્ટ આઈએમપી જોવાનું છે એક સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ. શું જોવાનું છે? સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ. એક માર્કમાં પૂછાય તો યાદ રાખજો. સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ છે વાયટી બરાબર ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. એક માર્કમાં પૂછાય તો મોસ્ટ આઈએમપી સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ જણાવો. તો વાયટી બરાબર ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. આ ચારે ભેગા થઈ અને સોનાનો ભાવ 50,000 લાવી દીધો છે અને એ જ સોનું 1 લાખે બી પહોંચાડશે અને 5 લાખે બી પહોંચાડશે, એમાં કોઈ શંકા છે નહીં. હવે સોનાનો ભાવ 50,000 પહોંચ્યો, એમાં સમયની કેટલી અસર છે એ જો તમારે જાણવું હોય તો તમારે શું કરવાનું છે? તો તમારે દાખલા તરીકે ટીટી શોધવું હોય કે ભાઈ વલણના કારણે સોનું કેટલું વધ્યું, તો વાયટીમાંથી બાકીના જે છે એસટી પ્લસ સીટી પ્લસ આરટી એને તમારે માઇનસ કરવાના છે. દાખલા તરીકે તમારે એ જાણવું હોય કે ભાઈ મોસમના કારણે સોનું કેટલું વધ્યું, તો વાયટીમાંથી એના સિવાયનો જે સરવાળો છે એને તમારે બાદ કરવાનો છે. વાયટીમાંથી ટીટી પ્લસ સીટી પ્લસ આરટી તમારે શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. ચક્રીય વધઘટના કારણે સોનામાં શું ફરક આવ્યો એ જાણવું હોય તો વાયટીમાંથી બાકીનાનો સરવાળો બાદ કરો. ટીટી પ્લસ એસટી પ્લસ આરટી. અને એ જ રીતે જો તમારે આરટી જાણવું હોય તો વાયટીમાંથી પહેલાં 3નો સરવાળો છે એ શું કરો? બાદ કરો. જેટલા નીચે મેં અંડરલાઈન કરી, જે મેં લખ્યું એ બધું જ તમારે ચોપડામાં લખવાનું છે. એમનેમ કશું ગણવાનું છે નહીં. ઓકે, હવે વાત એવી આવી કે આપણે કોઈ પણ વસ્તુનું વલણ માપવું હોય તો એના માટે આપણી જોડે કેટલી રીતો છે? તો વલણ માપવાની રીતો, તો વલણ માપવાની આપણી જોડે 3 રીતો છે. એક આલેખની રીત, બીજી ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી છે ચલિત સરેરાશની રીત. વલણ માપવાની કેટલી રીતો છે? 3 રીતો છે. એક આલેખની રીત, બીજી ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી ચલિત સરેરાશની રીત, જેની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું.